ભરૂચ કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું છે। વાલિયાવાડી માર્ગ પર ડેલી ગામ પાસે કીમ નદી પરનું જે ડાયવર્ઝન છે તે ધોવાયું છે। ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે। વાલિયા તાલુકામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા છે। વરસાદને કારણે અનેક સ્થળે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। નેત્રંગ વાલિયા માર્ગ ઉપર ચંદેરિયા પાસેનું ડાયવર્ઝન, મોરાણિયા જૂના નેત્રંગ પાસેનું ડાયવર્ઝન સાથે વાલિયાવાડી માર્ગ ઉપર ડેલી ગામ પાસે કીમ નદીનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું, જેને કારણે ભારે વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। અમારે અહીંયા વાલિયાથી વાડી રોડ પર ડેલી ગામ પર અહીંયા બ્રિજ આવેલો છે અને એ બ્રિજનું કામ ઘણા સમયથી અટકી ગયું છે। તો નીચેથી ભારે વાહનો માટે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવેલું છે। તો 2 વર્ષથી હજુ બી આ પુલનું કામ ચાલુ નહીં થયું અને ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી પહેલા જ વરસાદમાં આ ડાયવર્ઝન અત્યારે હાલ ધોવાઈ જાય એવી પરિસ્થિતિમાં આવી ગયું છે અને ઉપરથી પાણી ચાલે છે। તેના લીધે અહીંથી અવર જવર કરતા ભારે વાહનો જે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે તેમાં તો એ લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે। તો સરકારને અમારી નમ્ર અરજ છે કે આ ડાયવર્ઝનનું કામ હાલ ચોમાસામાં તો જલ્દી બનાવી આપો, પણ બ્રિજનું કામ પણ જલ્દીથી શરૂ થાય એવી અમારા ગામજનોની માંગ છે।